ધમકીભર્યા મેલ બાદ હવે પોલીસ અને ડોગ સ્ક્વોડનું એક્શન છે। સીએમ ઓફિસ અમદાવાદ કોર્પોરેશન બિલ્ડિંગમાં તપાસ હાથ ધરવામાં આવી છે। હજી સુધી ક્યાંકથી પણ કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી। બોમ્બ સ્ક્વોડની સાથે પોલીસ પણ ચેકિંગ કરી રહી છે। અમદાવાદના મેયર કોર્પોરેશન કચેરી ખાતે પહોંચ્યા છે। આપ જુઓ જે ધમકીભર્યા મેલ મળી રહ્યા છે તેને લઈને સીએમ ઓફિસ અમદાવાદ કોર્પોરેશન બિલ્ડિંગમાં તપાસ હાથ ધરવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચી છે, ચેકિંગ થઈ રહ્યું છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારે શંકાસ્પદ કોઈ વસ્તુ મળી નથી આવી। તો ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને મેયર પણ ત્યાં પહોંચ્યા છે। સીધા જઈશું અર્પણ એએમસી ઓફિસથી સતત અપડેટ્સ આપી રહ્યા છે। પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને ત્યાર પછી બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચી છે। કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી છે કે કેમ? દીક્ષિત, હાલ અત્યાર સુધીની વાત કરીએ તો કોઈ પણ પ્રકારની વાંધાજનક વસ્તુ નથી મળી આવી, જે ખૂબ જ મોટી રાહતની વાત એ છે। છતાં પણ હજી પણ મેં આપને કહ્યું તે પ્રમાણે આ જે પ્રાંગણ છે તેનામાં જુદી જુદી 3 ઇમારત આવેલી છે, બ્લોક A, B અને C। એટલે આ તમામ બ્લોકને હાલ ખાલી કરાવી દેવાયા છે અને જે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની ટીમ છે, જે ફાયર બ્રિગેડના અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તે તબક્કાવાર અલગ અલગ જગ્યાએ જઈને તપાસ કરી રહ્યા છે। અહીંના જો દ્રશ્યો બતાવું તો આ મુખ્ય કચેરી છે દાણાપીઠની, જે મ્યુનિસિપલ કમિશનર અને શહેરના મેયર સહિતનો જે આખું વહીવટીતંત્ર શાસકો બેસે છે તે C બ્લોક છે। આ ઉપરાંત પાછળની તરફ પણ જે B બ્લોક આવેલો છે તે પણ છે અને તેની પાછળની તરફ A બ્લોક આવેલો છે। સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે હેરિટેજ ઇમારત છે કે જ્યાં ભૂતકાળમાં સરદાર વલ્લભભાઈ પટેલ ત્યાંથી શાસન સંભાળતા હતા, એટલે તે પણ કચેરી છે, પરંતુ તે બંધ અવસ્થામાં છે। હાલ અહીંયા જોઈ શકો છો ફાયર બ્રિગેડના કર્મચારીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાનગી સુરક્ષા ગાર્ડ અહીંયા મુખ્ય પ્રવેશ દ્વારે ઉપસ્થિત છે। શહેરના મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જે છે તે અહીંયા દાણાપીઠ ખાતે પોતાનો એએમસીનો જાહેર કાર્યક્રમ ટૂંકાવીને અહીંયા પહોંચી ચૂક્યા છે, પરંતુ ફાયર બ્રિગેડના અધિકારીઓના વાહનો, ફાયર બ્રિગેડના વિવિધ અન્ય જે સાધનો છે તેનો મોટો કાફલો આપ અહીંયા જોઈ શકો છો। એટલે